देखने को तरसे, क्यों हर घड़ी निगाहें बेचैन सी रहती है। तेरे लिए ये बाहें मुझे खुद पता नहीं है, मुझे तुझसे प्यार क्यों है। ओ नन्हे से फरिश्ते, तुझसे ये कैसा नाता, कैसे ये दिल के रिश्ते। ओ नन्हे से फरिश्ते। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। नाजुक सा फूल है तू, किसी और के चमन का। नाजुक सा फूल है तू, किसी और के चमन का। खुशबू से तेरी महके, क्यों बाग मेरे मन का। मेरी जिंदगी में छाई तुझसे बहार क्यों है। ओ नन्हे से फरिश्ते, तुझसे ये कैसा नाता, कैसे ये दिल के रिश्ते। ओ नन्हे से फरिश्ते। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। तू कुछ नहीं है मेरा, फिर भी ये तड़प कैसी। तुझे देखते ही खून में उठती है क्यों लहर सी। हर वक्त मुझको रहता तेरा इंतजार क्यों है। ओ नन्हे से फरिश्ते, तुझसे ये कैसा नाता, कैसे ये दिल के रिश्ते। ओ नन्हे से फरिश्ते। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू।
ઇન્દ્રા, ભય, મિથુન 4 કર્મોમાં ફસાયેલો રહે તો પશુઓમાં અને મનુષ્યમાં કોઈ તફાવત નથી. હવે વિચાર કરીએ કે આ 4 કર્મોથી વિશેષ શું હશે? તો વિશેષ મનુષ્ય શરીરમાં આપણે દેવતાઓ નથી કરી શકતા એ કરી શકીએ છીએ. દેવતાઓ નથી કરી શકતા એ કરી શકીએ છીએ. એટલે શું? દેવતાઓ મોક્ષને નથી પામી શકતા, મનુષ્ય મોક્ષને પામી શકે છે. સ્વર્ગ સુધીના જે ભોગો છે એ ભોગો નાશવાન છે અને ભોગોની અંદર મનુષ્યને કે દેવતાઓને પણ શાંતિ મળતી નથી. શાંતિ પ્રાપ્ત કરવા માટે મોકલનારે મને શા માટે મોકલ્યું? હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? અને આ જીવન યાત્રા સમાપ્ત થયા પછી મારે ક્યાં જવાનું છે? જો આ જીવન યાત્રામાં મનુષ્ય આટલા સવાલોને ના સમજી શક્યો તો ભણી ગણીને જેટલી પણ વિદ્યા પ્રાપ્ત કરી છે એ વિદ્યા તો માત્ર પેટ ભરવા માટેની વિદ્યા છે. એટલે સંતોએ, અવતારોએ, પીરોએ, પેગંબરોએ કહ્યું છે કે મનુષ્ય પોતાના અસલી સ્વરૂપને સમજે. અસલી સ્વરૂપને સમજે. અસલી સ્વરૂપ એટલે આ શરીરનું જે સ્વરૂપ છે તે અસલી સ્વરૂપ નથી. અસલી સ્વરૂપ કંઈક જુદું જ છે અને જુદા સ્વરૂપને સમજવા માટે મન બુદ્ધિથી પરેના સાધનની જરૂર પડે છે. અને યુનિવર્સિટીમાં જે ભણાવવામાં આવે છે તે મન બુદ્ધિથી પરેનો વિષય ભણાવવામાં નથી આવતો. મન બુદ્ધિથી પરેની વાત જાણવા માટે કોક જાણકારની પાસે જવું પડે છે. એટલે જ ગીતાજી એમ કહે છે અર્જુનને કે હે અર્જુન, તદ્વિધિ પ્રણિપાતે પરિપ્રશ્નેન સેવ્યા ઉપદક્ષન્તિ તે જ્ઞાનેન જ્ઞાની તત્વદર્શિના. તું છલ કપટ છોડીને કોઈ તત્વવેતા તત્વદર્શીની પાસે જા અને તે જ્ઞાન મેળવ. કે તે જ્ઞાન મેળવીને તું શાંતિને પામી શકે. આ મનુષ્ય જીવનને તું સમજી શકે. તો મનુષ્ય જીવનમાં શાંતિ પામવા માટે શું કરવું જોઈએ? વ્યક્તિની પાસે બધા ભોગ વિલાસના સાધનો હોય અને વ્યક્તિ બેઠો હોય એકાંતમાં, ત્યારે એનું જીવન એને ખાલી ખાલી લાગે છે. જીવનનું પરિણામ રાષ્ટ્રપતિનું પદ ભોગવ્યા પછી પણ એકડા વગરના સરવૈયા જેવું લાગે છે. તો આ જીવનનું સરવૈયું કાઢવું કેવી રીતે? તો સંતો શાસ્ત્રો એમ કહે છે, નાના શાસ્ત્ર પઢન લોકે નાના દેવત પૂજનમ આત્મ જ્ઞાનમ વિના પાર્થ સર્વ કર્મ નિર્થકમ. બધા દેવી દેવતાઓ પૂજી લો, બધા શાસ્ત્રોને વાંચી લો અને બધા ભોગ વિલાસો પ્રાપ્ત કરી લો, પણ જ્યાં સુધી તમને આત્માનું જ્ઞાન ના થાય ત્યાં સુધી બધું જ નકામું છે. આપણા ગુજરાતના એક સંત શિરોમણી નરસિંહ મહેતાએ કહ્યું છે, જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. માણસ જે તારું એમ એળે ગયું જેમ માવઠાની વૃષ્ટિ જૂઠી. તો આ સંસારમાં મનુષ્ય જન્મથી લઈ અને મરણ સુધી દોડ્યા કરે છે પણ શાંતિ મળતી નથી. વિચાર કરો કે આ જીવન જે મળ્યું છે તો શાંતિ કઈ વસ્તુની અંદરથી મળશે? આપણે એમ ઈચ્છીએ સંસારમાં કે લડાઈઓ બંધ થઈ જાય, યુદ્ધ બંધ થઈ જાય, લોકો કોર્ટ કચેરીએ જાતા બંધ થઈ જાય તો શાંતિ થઈ જશે. નહીં, શાંતિ એનાથી થવાની નથી. શાંતિનો માર્ગ તો ભગવાન કૃષ્ણે અર્જુનને યુદ્ધમાં પણ બતાવ્યો તો, હે અર્જુન, તું યુદ્ધ કરી રહ્યો છે અને અહીંયા શાંતિનો માર્ગ બતાવી રહ્યો છું, તે માર્ગને તું જાણી લે. યુદ્ધમાં શાંતિનો જે માર્ગ હોય, યુદ્ધમાં પણ શાંતિ
निकालो जो प्रेम कर लो अपने राम से। अपने राम को देखा ही नहीं, अपना राम ने जोया नहीं, अपना मालिक ने जोया नहीं, तो जोया वगर ए राम थी प्रेम केवी रीते करी सकशो। तो जे राम ने, जे भगवान ने, जे मालिक ने दुनिया खोलवा माटे दौड़े छे, शोधवा माटे गिरजाघर, मंदिर, मस्जिद અને ઘણી જગ્યાએ દોડે છે, તે માલિક તો હૃદયની અંદર જ વિદ્યમાન છે। એટલે ગીતાજીમાં 18મા અધ્યાયના 61મા શ્લોકમાં કહ્યું છે કે હે અર્જુન, સર્વે પ્રાણોને ઈશ્વર એમના કર્મો પ્રમાણે ભમાવતો ઈશ્વર દરેકના હૃદય પ્રદેશમાં રહે છે। તો આપણા ગુજરાત વાળા બધા ગોતે તો છે, પણ બધા ઉત્તર પ્રદેશમાં ગોતે છે, હૃદય પ્રદેશમાં કોઈ ગોતતું નથી। અને હૃદય પ્રદેશમાં જો સુધી પરમાત્મા ના મળે ત્યાં સુધી હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, બુદ્ધિસ્ટ કે જૈન કોઈને પણ શાંતિ મળવી સંભવ નથી। માટે ઈશ્વરને ગોતો તો પહેલા હૃદયમાં જ ગોતો। જીવ જો ઢૂંढे ब्रह्म को और ब्रह्म जीव के माही, और बीज जो ढूंढे वृक्ष को, वृक्ष बीज के माही। જેવી રીતે બીજની અંદર બધું જ વૃક્ષ છે, એવી રીતે પરમાત્મા પણ તમારી જ અંદર છે। એ પરમાત્માનો આદિ અને અંત નથી, પરમાત્મા નાના અને મોટા નથી, પરમાત્મા તો જેવા છે તેવા છે, એને જાણ્યા વગર જીવન સફળ થવાનું નથી। તો હર્ષિલનો બર્થડે આપણે આજે ઉજવ્યો, પણ જેટલા શ્વાસ હર્ષિલના ગયા એટલા તો વ્યર્થ ગયા। અને આપણા જેટલા આપણે વધારે ઉંમરના બેઠા છીએ, એ વધારે ઉંમરના કેટલાક શું કરે છે, જેના 51 થયા હોય તો 51 દીવા ઓળવી નાખે, બત્તીઓ ઓળવી નાખે, પછી તાળી પાડે। હવે તાળી શેની પાડવાનું, રોવાનું, કારણ કે 51 તો તમારા જતા રહ્યા। એટલે સંત મહાત્મા કહે તમારી પાસે 21,600 શ્વાસ દિવસના છે, 1 મિનિટના 15 શ્વાસ છે, અને 15 શ્વાસ 1 મિનિટના જાય, અને દિવસ અને રાતના 21,600 શ્વાસ જાય છે। તો તમારા જેટલા શ્વાસ ગણતરીના મળેલા છે એ પરમાત્માને જોડ્યા વગર ખાલી જઈ રહ્યા છે। અને તમે એમ માનતા હો કે અમારું જીવન સફળ થઈ રહ્યું છે, તો આવી વાતોથી જીવન સફળ થતું નથી। આ સંસારમાં વ્યક્તિ ચિંતા કર્યા કરે છે જીવનની, પણ જે ચિંતા હાથી નથી કરતો, એને મણ જોઈએ છે તો એને પણ જીવનમાં મળી જાય છે, અને કીડીને કણ જોઈએ તો એ પણ મળી જાય છે। मुर्दे को तो मिले कफन भारी आग, और जिंदा नर चिंता करे ताका बड़ा अभाग। तो ज्ञान बिन नर सोइए कैसे, और लवण बिना बहु व्यंजन जैसे। આપણે અહીંયા આવ્યા અને અત્યારે થોડી વાર પછી ભોજન લેશું, પણ લવણ એટલે મીઠું નહીં નાખ્યું હોય તો આ ભોજન બધું જ ફીકું લાગશે। તો તમારી જિંદગીમાં જો સુધી પરમાત્માને ન જાણો ત્યાં સુધી તમારી જિંદગીના સરવૈયામાં માત્ર મીઠો મીઠો જ આવશે। ચાહે તમે વકીલ છો, ચાહે તમે ડોક્ટર છો, ચાહે તમે પ્રોફેસર છો, અને ચાહે તમે કરોડપતિ છો, તો જે દિવસે તમારો શ્વાસ નીકળી જશે તે પછી તમારી પાસે એક કોડીએ પણ હોય नहीं। वहां से आया क्या तू लाया, यहाँ से क्या ले जाएगा, और मुट्ठी बांधे आया जगत में, हाथ पसारे जाएगा। आ दुनिया माथी तो साथे कशु पण जावानु નથી। અને જેને તમે પુણ્ય કહો છો એ પુણ્ય પણ સોનાની બેડી છે, અને જેને તમે પાપ કહો છો એ લોખંડની બેડી છે, અને બંને બંધન છે। આए हैं सो जाएंगे, राजा रंग फकीर, और एक सिंहासन चढ़ चलान, एक बांधा जात जंजीर। માટે કર્મોની જંજીરોથી જકડાઈને રાજાને રંગ બધા જાય છે। કર્મોની જંજીરથી તો પોતે પોતાને જાણશો અને પરમાત્માને જાણશો તો તમે કર્મોની જંજીરથી છૂટી શકશો, બાકી છૂટવાના નથી। તો હર્ષિલના જન્મ દિવસે હર્ષિલને મારા દુઆ આશીર્વાદ ફળે ફૂલે, જીવનમાં ઉન્નતિ કરે। અને આપ જેટલા મહેમાનો આયા એ બધાને મારા દુઆ આશીર્વાદ ફળો ફૂલો અને જિંદગીમાં ખૂબ ઉન્નતિ કરો, એવા મારા આશીર્વાદ। પણ જિંદગીમાં પરમાત્માને પણ જાણી અને આ જીવનને સફળ બનાવો। હરિઓમ દસત। પ્રેમ से बोलिए श्री सदगुरुदेव महाराज की जय, कृष्ण कन्हैया लाल की, श्यापति रामचंद्र भगवान की जय। सर्वे भाइयों तथा बहनों संत श्रीना आशीर्वचन सत्संग शांतिथी सांभळ्या ते बदल खूब खूब आभार मानु छुं। અત્રે ઉપસ્થિત